વડોદરા શહેરનું ગૌરવ એટલે ઇન્ટરનેશનલ સ્ટાર્સ ક્રિકેટ પ્લેયર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા તેઓના માતાશ્રી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. હાલ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, સખત તાપ અને ગરમી પડી રહી છે. તેવામાં કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાના માતૃશ્રી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ગાય માતાને રસ અને રોટલી ખવડાવવામાં આવી છે. લગભગ 5,000 રોટલી અને 2100 કિલો જેટલો કેરીનો રસ ગૌમાતાને જમાડવામાં આવ્યો છે. દેશ માટે વર્લ્ડ કપ લાવનાર ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિનીબેન હિમાંશુ પંડ્યા દ્વારા ગૌસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળી પાંજરાપોળમાં આશરો લેતા 700 જેટલી ગૌમાતા તથા નંદીને કેરામાં જ 2100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 5,000 રોટલીનું જમણ પીરસવામાં આવ્યું છે. આ તકે નીરવ ઠક્કરે જણાવ્યું છે કે લોકોને ગૌ સેવામાં જોડાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા પણ જોડાયા છે. ગર્વની વાત છે, સિઝનમાં બીજી વખત ગૌમાતા અને નંદીજી મહારાજ માટે 2,000 કિલોથી વધુ કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. સાથે જ પંડ્યા પરિવારના સભ્યો ઓનલાઈન સેવાકીય કાર્ય નિહાળી અને રાજીપણું પણ વ્યક્ત કર્યો છે.